નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાં 10મી 12 ગામોમાં વીજ પેટીઓ જોખમકારક છે। વીજ ડીપીના યુઝ વિનાના ખુલ્લા બોક્સથી સ્થાનિક રહીશોને જોખમ પાસે વીજ ડીપીની લાઇનનું ફ્યુઝ। આગામી દિવસોમાં શરૂ થનારને ચોમાસાની સિઝનને લઈને તંત્ર સહિત ઋણ એક વીજ કંપનીઓ દ્વારા પણ પ્રી મોન્સૂન ઋણ એક કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે એક પ્રી મોન્સૂન કામગીરી વચ્ચે ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામો 10મી 12 ગામ એનજીવીસીએલની બેદરકારીને કારણે ભયજનક દ્રશ્યો જોવા મળ્યા હતા। ડભોઈ તાલુકાનું ગીલાપુર અને કુંઢેલા અંગુઠણ બસ સ્ટેશન પાસેના રહેણાંક મકાનોની પાછળ આવેલ વીજ ડીપીની લાઇનનું ફ્યુઝ બોક્સ ખુલ્લું હોવાની સાથે તે ફ્યુઝ વિનાનું જોવા મળ્યું હતું। સ્થાનિકોનું કહેવું છે કે અહીં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી નથી અને ફક્ત તાર બાંધેલ હોવાથી હાઈ વોલ્ટેજ વખતે પંખા, મોટર તેમજ બલ્બ સહિતના ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થયું હોવાનું જાણવા બોક્સ ખુલ્લું જોવા મળ્યું છે। સાથે યુઝ બોક્સમાં ફ્યુઝ પણ નલવાથી ઇલેક્ટ્રિક સાધનને નુકસાન થતું હોવાની સ્થાનિકોની ફરિયાદો છે। ફ્યુઝ નાખેલા નહીં હોવાથી વીજ ઉપકરણોને નુકસાનનો ડર। ડીપીની આસપાસ ઉગેલા ઝાડી ઝાંખરા ચોમાસા પહેલા દૂર કરવામાં મળ્યું હતું તો અહીં ફ્યુઝ બોક્સની પેટી ખુલ્લી હોવાની સાથે તેમાં એક પણ ફ્યુઝ નાખેલો ન હોવાને કારણે ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થતું હોવાનું સ્થાનિકોમાંથી જાણવા મળે છે। જેને લઈને ફ્યુઝની ખુલ્લી પડેલી પેટી બંધ કરાવવામાં અને તેમાં ફ્યુઝ નાખવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશો કરી રહ્યા છે। વીજ કંપની દ્વારા ડભોઈ તાલુકાના અંતરિયાળ વિસ્તાર ગામે ડીપી આસપાસ અને તેની ઉપર ઉગી નીકળેલા ઝાડી ઝાંખરાની સાફ સફાઈ કરવાની માંગ આસપાસના લોકો કરી રહ્યા છે। ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા।